સ્વાગત છે ફરીકવાર આપણે યુટ્યુબ ચેનલ નકુમારીની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ જીએસઆરટીસીની અંદર જે ભરતી આવી છે મિત્રો હેલ્પરની એના માટે વિશેષ એમસીક્યુ ટેસ્ટ સિરીઝ છે મૂકવામાં આવેલી છે. તો આ વિડીયો છે તમારા મિત્રો સુધી શેર કરી ચેનલની અંદર નવા આવેલા તો ચેનલ પર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ખાસ વોટ્સઅપ ગ્રુપ અને વિશેષ ટેલિગ્રામ ગ્રુપની લિંક છે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ખાસ કરીને જે મટીરિયલ માટે ખાસ કરીને આપણે એપ્લિકેશન છે એ પણ ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. ઇલેક્ટ્રિકલ વર્લ્ડ લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. એની અંદર વાત કરીએ જીએસઆરટીસીની અંદર જે હેલ્પરની ભરતી આવી છે તેને લગતા કેટલાક અગત્યના પ્રશ્નો વિશે આજના વિડીયોની અંદર વાત કરવાના છે મિત્રો. પહેલા પ્રશ્નની અંદર વાત કરીએ, નીચે આપેલી ફાઇલની આકૃતિની અંદર ભાગ એ છે એનું નામ જણાવવાનું છે મિત્રો. અહીંયા ભાગ એ છે મિત્રો એનું તમારે નામ જણાવવાનું છે. એના ઓપ્શનની વાત કરીએ મિત્રો, ઓપ્શન છે તમને 4 ઓપ્શન છે પરીક્ષાની અંદર આપવામાં આવશે. શોલ્ડર છે, હેન્ડલ છે, ટીપ છે કે હીલ છે. તો એની અંદર જવાબ છે મિત્રો શું આવશે? કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ પણ તમે કરી શકો છો. આનો જવાબ છે પહેલા નંબરનો. જવાબની વાત કરીએ તો જવાબ છે ડી, હીલ કહેવામાં આવે છે મિત્રો. અહીંયા એ નંબરનું જે બતાવેલું છે ફાઇલની અંદર એને હીલ કહેવામાં આવે છે. લોકો જીએસઆરટીસી હેલ્પરની ભરતીની તૈયારી કરે છે એના માટે સરસ મજાની એપ્લિકેશન પણ છે ઇલેક્ટ્રિકલ વર્લ્ડ. આ પ્રકારનો લોગો હશે, ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મિત્રો. ત્યાં વિશેષ ટેસ્ટ સિરીઝ અને વિશેષ મટીરિયલ છે ત્યાં મૂકવામાં આવેલું છે. તો વાત કરીએ વધારે પડતું મટીરિયલ દૂર કરવા માટે નીચેના પૈકી કઈ ફાઇલનો ઉપયોગ છે કરવામાં આવે છે? સ્મૂથ ગ્રેડ ફાઇલ છે મિત્રો, બસ્ટાર્ડ ગ્રેડ ફાઇલ છે, ત્યારબાદ આગળ રાસ્પ કટ ફાઇલ છે કે સિંગલ કટ ફાઇલ છે મિત્રો. આની અંદર વાત કરીએ જવાબની વાત કરીએ તો બી નંબર જે બી છે મિત્રો ને બસ્ટાર્ડ ગ્રેડ ફાઇલ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ આગળના પ્રશ્નની અંદર વાત કરીએ લાકડા અને રબર ઉપર છે ફાઇલિંગ કરવા માટે કઈ ફાઇલનો ઉપયોગ છે કરવામાં આવે છે મિત્રો? કર્વ કટ છે, પછી રાસ્પ કટ છે મિત્રો, ત્યારબાદ ડબલ કટ છે કે સિંગલ કટ છે. જવાબની અંદર વાત કરીએ તો જવાબ છે મિત્રો રાસ્પ કટ છે એ ફાઇલનો ઉપયોગ કરવામાં આવે છે મિત્રો. વાત કરીએ ખાસ કરીને જીએસઆરટીસીની જે લોકો તૈયારી કરે છે એના માટે વિશેષ મિત્રો એક એપ્લિકેશન પણ બનાવેલી છે આપણે ઇલેક્ટ્રિકલ વર્લ્ડ. વિશેષ છે ટેસ્ટ સિરીઝ અને મટીરિયલ છે મૂકવામાં આવે છે. તો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મિત્રો. અને ખાસ મિત્રો વાત કરીએ આની અંદર જનરલ પ્રશ્ન છે મિત્રો. તમામ જે ટ્રેડ છે એના જનરલ પ્રશ્ન છે પૂછાવાના છે. એટલે મિત્રો ખાસ કરીને ઓટોમોબાઈલ છે, મિકેનિકલ છે, બરાબર, ફેબ્રિકેશન છે, ઇલેક્ટ્રિકલ છે, તમામ જનરલ પ્રશ્ન છે પેન્ટરને લગતા અલગ અલગ જનરલ પ્રશ્નમાં પૂછાવાના વિશેષ રહેશે મિત્રો. ઉચ્ચ ગુણવત્તાવાળું છે ફિનિશિંગ અને ચોકસાઈ મેળવવા માટે છે કયા ગ્રેડની ફાઇલ છે એ ઉપયોગ કરવામાં આવે છે મિત્રો? એમાં બસ્ટાર્ડ ફાઇલ છે, સેકન્ડ કટ છે, સ્મૂથ છે કે ડેડ સ્મૂથ છે? તો એની અંદર વાત કરીએ મિત્રો ડેડ સ્મૂથનો છે ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ આગળના પ્રશ્નની વાત કરીએ મિત્રો, ફાઇલની સાઇઝ છે ક્યાંથી ક્યાં સુધી છે મપાય છે મિત્રો? ટીપથી ટેગ છે મિત્રો, ટીપથી એજ છે, ટીપથી હીલ છે કે ટીપથી સાઇડ છે? જવાબની વાત કરીએ તો મિત્રો ટીપથી હીલની અંદર છે માપવામાં આવે છે. ત્યારબાદ આગળના પ્રશ્નની વાત કરીએ મિત્રો 250 mmની જે ફ્લેટ સ્મૂથ ડબલ કટ ફાઇલ છે ફાઇલના સ્પેસિફિકેશન ફાઇલનો છે મિત્રો ગ્રેડ છે કયો છે? ત્યારબાદ એની અંદર વાત કરીએ મિત્રો એટલે કે જે 250 mmની ફ્લેટ સ્મૂથ ડબલ કટ ફાઇલ છે મિત્રો ફાઇલના સ્પેસિફિકેશનમાં ફાઇલનો ગ્રેડ છે કયો છે? ડબલ કટ આવે છે, સ્મૂથ આવે છે, ફ્લેટ આવે છે કે ફાઇલ આવે છે? તો એની અંદર મિત્રો જવાબની વાત કરીએ તો સ્મૂથ કહેવામાં આવે છે. લોકો જીએસઆરટીસી હેલ્પરની ભરતીની તૈયારી કરે છે એના માટે સરસ મજાની એપ્લિકેશન પણ છે ઇલેક્ટ્રિકલ વર્લ્ડ. આ પ્રકારનો લોગો હશે, ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મિત્રો. ત્યાં વિશેષ ટેસ્ટ સિરીઝ અને વિશેષ મટીરિયલ છે ત્યાં મૂકવામાં આવેલું છે. તો ખાસ કરીને આ એપ્લિકેશન છે ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. વાત કરીએ મિત્રો નીચે આપેલા એંગ્યુલર મેઝરિંગ સાધન એ છે એનું નામ જણાવો. યુનિવર્સલ બેવલ છે, પછી બેવલ પ્રોટેક્ટર છે, ત્યારબાદ બેવલ છે કે પ્રોટેક્ટર છે? તો એની અંદર મિત્રો સી બેવલ છે એને કહેવામાં આવે છે. આગળના પ્રશ્નની વાત કરીએ મિત્રો નીચે આપેલી આકૃતિ ભાગ બી ને ઓળખો. અહીંયા બી છે જે બી ભાગ બરાબર એને ઓળખવાનું છે. પછી એને સ્ક્વેર હેડ કહેવામાં આવે છે, પ્રોટેક્ટર હેડ કહેવામાં આવે છે, સેન્ટર હેડ કે સ્કેલ હેડ? તો જવાબની વાત કરીએ તો સેન્ટર હેડ કહેવામાં આવે છે. ત્યારબાદ આગળના પ્રશ્નની વાત કરીએ મિત્રો ડિવાઈડરની સાઇઝ છે મિત્રો કઈ રીતે નક્કી કરવામાં આવે છે? બંને લેગ વચ્ચેના અંતરથી, પછી પીવોટ અને પોઈન્ટ વચ્ચેના અંતરથી, બરાબર, પેગ અને વોશર વચ્ચેના અંતરથી કે પેગ અને બોલ વચ્ચેના અંતરથી? તો જવાબની વાત કરીએ મિત્રો પીવોટ અને પોઈન્ટ વચ્ચેના અંતરથી છે એ નક્કી કરવામાં આવતી હોય છે મિત્રો. ત્યારબાદ આગળ વાત કરીએ નીચે આપેલા ડિવાઈડરની આકૃતિમાં ભાગ સી ને ઓળખવાનો છે. અહીંયા આ ભાગ સી છે મિત્રો ઉપરનો જે ભાગ છે એને લેગ કહેવામાં આવે છે, પેન કહેવામાં આવે છે, પેગ કે નટ કહેવામાં આવે છે. તો મિત્રો એને છે શું કહેવામાં આવે છે? તો કે એને પેગ કહેવામાં આવે છે. ત્યારબાદ આગળ વાત કરીએ નીચે આપેલી આકૃતિ એ ભાગને ઓળખો. એ ભાગ તમારો અહીંયા છે મિત્રો અહીંયા
એ ભાગને ઓળખવાનો છે, જેને નટ કહેવામાં આવે છે, સ્ક્રાઇબર કહેવામાં આવે છે, સ્પિન્ડલ કહેવામાં આવે છે કે સ્નોક કહેવામાં આવે છે. જવાબ છે એને સ્નોક કહેવામાં આવે છે મિત્રો. ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો, સ્કાઇબર છે કયા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે? હાઈ સ્પીડ સ્ટીલ, હાઈ કાર્બન સ્ટીલ, બરાબર, લો કાર્બન સ્ટીલ કે મીડિયમ કાર્બન સ્ટીલ? તો એમાં જવાબ છે મિત્રો હાઈ કાર્બન સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન વાત કરીએ, નીચે આપેલી આકૃતિ છે મિત્રો, જે નીચે આપેલી સ્ક્રાઇબરની આકૃતિ છે ને ઓળખો. એને સિંગલ એન્ડેડ કહેવામાં આવે છે, ડબલ એન્ડેડ કહેવામાં આવે છે, બરાબર, ઓફસેટ કહેવામાં આવે છે કે ટ્રાયેંગ્યુલર? તો એનો મિત્રો જવાબ છે ઓફસેટ કહેવામાં આવે છે. આગળના પ્રશ્નની વાત કરીએ, પંચને કયા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે? હાઈ સ્પીડ સ્ટીલ, હાઈ કાર્બન સ્ટીલ, લો કાર્બન સ્ટીલ કે મીડિયમ કાર્બન સ્ટીલ? તો એને મિત્રો પંચને છે હાઈ કાર્બન સ્ટીલ કહેવામાં આવે છે. આગળના પ્રશ્નની વાત કરીએ, નીચે આપેલી પંચ બી, બરાબર, આકૃતિને ઓળખો. ખાસ કરીને અહીંયા બી આકૃતિ છે ને ઓળખો. કયો પંચ છે? સેન્ટ્રલ પંચ છે મિત્રો, ડોટ પંચ છે, પીક પંચ છે કે ઉપરમાંથી એક પણ નહીં? એનો જવાબ છે પીક પંચ છે કહેવામાં આવે છે. વધારે વિશેષ વધારે માહિતી માટે ખાસ અમારી જે ટેલિગ્રામ ચેનલ છે એમાં પણ જોડાજો. વોટ્સઅપ ગ્રુપ છે, ખાસ કરીને ઇલેક્ટ્રિકલ વર્લ્ડ એપ્લિકેશન છે, ત્યાં વિશેષ મટીરિયલ પણ મૂકવામાં આવે છે. તો ખાસ આ વિડીયોની લિંક છે, તમને લિંક છે એની નીચે તમને તમામ લિંકો છે મળી જશે. તો એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું પણ ભૂલતા